કારણ સૂતજી શૌનકાદિ ઋષિઓ જાણતા હતા કે હવે આ કળિયુગ આવી ગયો છે ને કળિયુગની અંદર લોકો કેવા થાય? અલ્પાયુષી, ટૂંકા આયુષ્યવાળા, અલ્પાયુષી. અને મંદાહા સુમંદ મતયો મંદ ભાગ્ય હુપાદ્રુતઃ, કેવા મંદ થઈ જશે, ધીમા થઈ જશે. આપણે કહીએ 2 વાગે આવી જશે, આવી જાજો, 3, 3:30 આવે. માણસની ગતિ ધીમી થઈ ગઈ. મંદાહા સુમંદ મતયો મંદ ભાગ્ય હુપાદ્રુતઃ, મંદમતી થઈ જશે. મંદમતી એટલે કે બુદ્ધિ અથવા તો ગાંડપણ હોય એની વાત નથી, પણ જે માર્ગે બુદ્ધિ માણસની ચાલવી જોઈએ પોતાના આત્મકલ્યાણને લઈ, અને જે એને વિચારવું જોઈએ એવું કોઈને આ વિચાર આવશે જ નહીં. એના માટે મંદાહા સુમંદ મતયો, બુદ્ધિ મંદ પડી જશે. સત્કર્મ કરવું શું, કેવી રીતે કરવું વિચારે, 10 જણને પૂછે અને પછી એમાં બધા અલગ અલગ જવાબ આપે એટલે પાછો એમાં આંટીએ ચડે. કરવું કે ન કરવું, કે તકલીફ થઈ જશે. તો શ્રદ્ધાથી કરો, શંકાથી નહીં. તો મંદાહા સુમંદ મતયો મંદ ભાગ્ય હુપાદ્રુતઃ. મંદમતી એટલા માટે કહ્યો, બહુ જ બુદ્ધિશાળી છે કલયુગમાં લોકો, પણ શેમાં? પોતાનું કાર્ય સાધવામાં, પોતાનું કામ કઢાવવામાં, પોતાનો સ્વાર્થ સાધવામાં, પોતાનું સારું દેખાવામાં, પોતાનું નામ મોટું કરવામાં. મંદમતયો એટલા માટે કહ્યા કે આજનો મનુષ્ય છે ને એ દેખાદેખીમાં પાગલ બન્યો છે. આજનો માણસ પેલા કર્યું તો હું કરું. એટલે જ નહીતર આપણો પહેરવેશ કેવો હતો? પૂરા વસ્ત્ર આપણા વડવાઓ પહેરતા. હવે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરતા કરતા હું તમે આપણો પહેરવેશ ભૂલી ગયા, આપણી સંસ્કૃતિ ભૂલી ગયા. એ લોકો આપણી સંસ્કૃતિને અપનાવવા લાગ્યા અને આપણે આપણી પોતાની સંસ્કૃતિ જે સર્વશ્રેષ્ઠ છે, કલ્યાણકારી છે, એ સંસ્કૃતિને આપણે ભૂલવા લાગ્યા. એટલે મંદમતી કહ્યું, મંદાહા સુમંદમતયો. બીજાનું જોઈને કરવું છે આપણે, આપણું કઈ નથી કરવું. પોતાની અંદર જે છે ને એને બહાર કાઢો, એને સમાજની આગળ મૂકો. એમાંથી જે શક્તિ ને એમાંથી જે તમારા વ્યક્તિત્વનું નિર્માણ થશે ને એ શ્રેષ્ઠ વ્યક્તિત્વ હશે. એની આગળ કોઈ નહીં વધે. પણ બહારથી લાવેલું અને એના દ્વારા તમે એમ વિચારો કે આના દ્વારા હું મારું નામ કરી લઉં, થશે તો એમાં મજા નહીં હોય. તમારી અંદર ભગવાને બધા જ ને આપી છે શક્તિઓ, બધાને સારી પોઝિટિવ જ બનાવીને મોકલ્યા છે ભગવાને. આ તો આપણે ધીમે ધીમે મોટા થયા ને, આપણા દ્વારા જ આપણા અંતઃકરણની અંદર નેગેટિવિટી ડેવલપમેન્ટ થઈ. તો કહેવાનો અર્થ એ છે આપણે પોતે જ આપણા ઘડવૈયા છીએ. પણ આપણે આપણી અંદર પડેલી શક્તિશાળી અને જે સત્યની સાથે મને તમને આગળ લાવનારી શક્તિઓ છે આને દબાવી દઈએ છીએ. મન છે એ કેવું છે? કળયુગમાં મન શક્તિશાળી છે. અને આત્મા છે કેવો છે? આત્મદેવ બ્રાહ્મણની કથા આપણે સાંભળી ને, એ કથા આત્માની જ હતી. આત્મા કેવો છે? એકવાર કે ભાઈ આમ નહીં કર,
એ બિલકુલ શાંતિથી કહે, ખીજાય નહીં. અને મન તો પકડીને ખેંચીને ઢસડીને લઈ જાય. ચાલ પિક્ચર જોવા, ચાલ ચાલ હોટલમાં જવું છે, ચાલ. અને મન કે એટલે આપણે નક્કી કરી લઈએ, 2-3 ફ્રેન્ડને ગોતી લઈએ, તૈયાર કરીએ એને કે આજે જઈએ, હમણાં ક્યારના ગયા નથી. એટલે મજા કરવાની હોય ને ત્યાં મન ખેંચી જાય. આત્મા ના પાડે કે ભાઈ રહેવા દે ને, શરીર બગડશે તારું, પૈસાનો વ્યય થશે, સમય બગડશે. ત્યાં તો પાછા લાઈન લાગી હોય ને લાઈનમાં ઉભા હોય લોકો. આનંદ કરવાનો પાછું એમ ન વિચારતા કે અહીંયા બેઠા બેઠા મહારાજ આનંદ કરવાની ના, આનંદ કરવાનો પણ કહેવાય ને કે મન એવું, અન્ન એવો ઓડકાર છે અને અન્ન એવું મન થાય. લોકો સ્વયંપાકી હતા પેલાના જમાનામાં. શું કામ હતા? તો કે જેવું મન, જેવું અન્ન એવું મન. આ મનનું બંધારણ છે ને અન્નથી થાય. મન કઈ વસ્તુ નથી, કોઈ વસ્તુ નથી, એક તત્વ છે. અને એનું બંધારણ આપણા ખોરાક વડે થાય છે. તો એ જ ખોરાક આપણે ગમે ત્યાં લઈ લઈએ તો એનાથી મન કેવું બને? ગમે તેવું બને. એનું નક્કી નહીં કેવું બને. એટલે જવાનું પણ આમ નિયમ રાખો કે મહિનામાં 1 વાર જશું, 4 વાર જતા હોય તો કહેવાનો અર્થ એ છે કે એટલા માટે મંદમતી કહ્યા કે આપણે અનુકરણમાં શ્રેષ્ઠ થઈ ગયા, અનુકરણ કરવામાં શ્રેષ્ઠ થઈ ગયા. આપણી અંદર રહેલી શક્તિઓને સુસુપ્ત કરી દીધી. શક્તિઓને હલાવીએ નહીં એટલે પછી એ સુસુપ્ત અવસ્થામાં ચાલી જાય. ઋષિઓને, આપણા દિવ્ય શાસ્ત્રોને, વેદોએ ત્યાં સુધી કીધું કે તમારી અંદર જ આખું બ્રહ્માંડ છે અને એ બ્રહ્માંડને તમે તમારા શરીરની અંદર જોઈ શકો છો. આ તો બહુ દૂરની વાત છે આપણાથી. હું તમે પાઉંભાજી ને પાણીપુરી ખાનારા આ બ્રહ્માંડનું દર્શન કરતા કરતા તો આપણું જીવન પૂરું થઈ જાય. પણ આ વાત સાચી છે. આજે પણ એવા યોગીઓ અને ઋષિઓ હિમાલય ને ગિરનારની તળેટીમાં અંદર જાવ, એને ક્યાંય જવું પડતું નથી. પણ વિશ્વના લોકો એને ત્યાં શોધતા શોધતા જાય છે. શું ત્યાં આશ્રમમાંથી પત્રિકા ગઈ હતી? કોઈને પત્રિકા નથી મોકલતા. આ વાત હું કરું છું સાચા યોગીઓ અને સાધુઓની વાત કરું છું, પાખંડીની નહીં. કળયુગમાં પાખંડ પૂજાય એવું ભાગવતજીની અંદર કીધું છે. તો એવી દિવ્ય શક્તિઓ આપણી અંદર છે કે બ્રહ્માંડને આપણે અંદર, આપણા અંદર જ જોઈ શકીએ. અને ભાગવતજીમાં એવા અનેક ઋષિઓની કથા છે.